ગોંડલના ગુંદાળા ગામે સરપંચ અને ક્ષત્રિય આગેવાન વચ્ચે થયેલ માથાકૂટમાં અંતે 100 ચોરસ વારના પ્લોટના વિવાદનો અંત આવ્યો છે। ભરવાડ સમાજના કેન્સર પીડિત વ્યક્તિને પ્રથમ ફાળવેલ 100 ચોરસ વારનો પ્લોટ તેમનો જ રહેશેની ધારાસભ્યએ ખાતરી આપતા ઘીના ઠામમાં ઘી ઠર્યું છે। ગુંદાળા ગામે ગ્રામ પંચાયત દ્વારા 100 ચોરસ વારનો 55 નંબરનો પ્લોટ 1/8/2006 બાંભવા નાજાભાઈ થોબણભાઈને ફાળવેલ હતો। બાદમાં અરજભાઈ કેન્સરની બીમારીમાં સપડાઈ જવા પામ્યા હતા। ત્યારબાદ કેન્સર પીડિત પ્લોટ ધારકનો એ જ 55 નંબરનો પ્લોટ અન્ય બીજા વ્યક્તિને વર્ષ 2010ના સરપંચે ફાળવેલ હતો, જેમને લઈને વિવાદ સર્જાયો હતો। ગુંદાળા ગામે સરપંચ અને ક્ષત્રિય આગેવાન હિતેન્દ્રસિંહ જાડેજા વચ્ચે મારામારી થવા પામી હતી, જે અંગેની ફરિયાદ પણ થવા પામી હતી। ગુંદાળા ગામે 100 ચોરસ વારનો એકનો એક પ્લોટ બે વ્યક્તિને ફાળવાતા આ ઘટનામાં ગોંડલના ધારાસભ્યએ તારીખ 17/1/2025ના રોજ પ્લોટ મહેસૂલીના રૂપિયા 150 ને ધ્યાને લઈ કેન્સર પીડિત પ્રથમ માલિક બાંભવા નાજાભાઈ થોબણભાઈને ફાળવણીની ખાતરી આપતા ગુંદાળા ગામના વિવાદનો અંત આવ્યો। આ સાથે ગુંદાળા ગામે 100 ચોરસ વારના પ્લોટના વિવાદનો અંત આવતા ભરવાડ સમાજ દ્વારા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો તેમજ ગામના ક્ષત્રિય આગેવાન હિતુબા જાડેજાનો આભાર વ્યક્ત કર્યો હતો। આ સાથે એકનો એક પ્લોટ બે વ્યક્તિઓને ફાળવતા તંત્રની બેદરકારી પણ સામે આવી છે। હું મેહુલ ભરવાડ છું, ગુંદાળા ગામનો રહેવાસી છું। મેં થોડા સમય પહેલા મારે 100 વારિયાની મેટલ હતી, મેં હિતુબા જાડેજાને ક્ષત્રિય આગેવાનને કીધેલ હતું। તે સરપંચને કહેતા સરપંચની થોડા સમય પહેલા બબાલ થઈ હતી। તે બબાલ થતા ધારાસભ્યશ્રીને જાણ થવાથી અમને બંગલે બોલાવેલ હતા। તેને કીધું કે તમારું લીગલી છે, તમને મળવા પાત્ર છે, હવે તમારે કોઈ આમાં કાંઈ કરવાનું થતું નથી અને ગામમાં શાંતિનો માહોલ છે। સૌ સમાજ અમારી સાથે છે, કોઈ સમાજ હારે વાંધો નથી અને ક્ષત્રિય આગેવાન શ્રી હિતુભા જાડેજાએ અમને 100 વારિયું મેળવવા પાત્ર અને ધારાસભ્યએ અમને સપોર્ટ કર્યો છે, એટલે હું એનો આભાર માનું છું। હવે કઈ પૂછવું તમે પૂછવી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।